યમુના મિલ પાસે આવેલા જયનારાયણ નગર 2 માં પરિવાર સાથે 28 વર્ષીય મિતેશભાઈ શૈલેષભાઈ ઠાકોર નિવાસ કરતા હતા। તેઓ પરિવાર 4 રસ્તા પાસે આવેલા પાણીના બુસ્ટરમાં પાણી છોડવાનું કામ કરતા હતા। રાબેતા મુજબ મંગળવારે મિતેશભાઈ ફરજ પર હાજર હતા ત્યારે બુસ્ટર ઉપર કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા, જેના કારણે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં મિતેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાની જાણ પરિવારના સભ્યો, મિત્રો તથા અન્ય સાથી કર્મચારીઓને થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા। મારો ભાઈ મિતેશ ઠાકોર જે આજે જોબ પર ગયેલો, નોકરી પર પાણી પુરવઠામાં જોબ કરે છે, પાણીના બુસ્ટર પર, જે શ્રી એન્ટરપ્રાઇઝમાં આવે છે। એમાં કોન્ટ્રાક્ટરનું નામ છે રાહુલ ઠાકોર। જે લોકો એમની બેદરકારી રાખે છે, બુસ્ટરની અંદર જે પાણી બુસ્ટર છે એની અંદર વાયરિંગ બધું છૂટું હોય છે, એવું ને એવું જ છે। જે હાલમાં એ તૈયાર ગાડી મારો ભાઈ તે જોબ ગયો તો ફોન આવ્યો, તેથી કોન્ટ્રાક્ટરનો મારા પર ફોન આવ્યો કે ગાડી આવી, તારો ભાઈ ઉઠતો નહીં, મને ખોટું બોલે છે। એને ખબર હતી તો મને ખોટું બોલે છે। મેં તૈયાર ગાડી ગયો, ત્યાં જઈને જોયું તો મારા ભાઈની ડેથ થયેલી હતી। અમે 108માં લઈ ગયા, એસએસજી હોસ્પિટલ લઈ ગયા। તે પછી એ લોકોએ કોન્ટ્રાક્ટરને એ લોકોએ બધું જઈને બધું વાયરિંગને બધું સાફ કર્યું। જે અમારા જે આ છે જે આ ભાઈ તૈયાર ગાડી ભૂષણ કરીને છે, જે મિતેશ મારા ભાઈ જોડે સાથે જે ઓપરેટરમાં છે ભૂષણભાઈ, અને મારો ભાઈ મજૂરમાં છે। અત્યારે એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા, મૃત જાહેર કરી દીધો। શું નામ તમારું? આતિશ। જય સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે, જય સુધી મારા જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને સજા નહીં મળે, મારા ભાભી મારા ભાઈના 2 છોકરા છે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મારા ભાઈની બોડી અહીંથી લઈએ નહીં, બોડી અમે કબૂલીએ નહીં। રાહુલ ઠાકોર અને હિરેન્દ્રસિંહ રાઠોડ, રાહુલ રાઠોડ અને હિરેન્દ્રસિંહ રાઠોડ। મિતેશને કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું, મને થોડા વખત ખબર પડ્યું। અને જે મોટરના વાયર જે છૂટા હતા એ કોન્ટ્રાક્ટરે આવીને એક સરખા કરીને મોટર ઊભી કરી દીધી, અને ત્યારબાદ એ દવાખાને ગયા। મિતેશને મને મોડા ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે। ત્યારબાદ મેં એમને પહેલાં ફોન બી કરેલો કે આવું થયું છે। કોન્ટ્રાક્ટર આવીને પછી આવી આ મોટર સીધી કરીને વાયર છૂટા પાડીને અલગ કરી દીધેલા હતા એને। ન્યૂદીપ ધર્મેશ ભૂસાલમાં।